કાલ ગામમાં રહેતા ચોર આવ્યા હતા, બધી ખબર હોય. હું મને બધી ખબર હોય, મને બધી ખબર હોય. ચોર ક્યાં આવ્યા હતા, કોના ઘરે જાય, સાધુ હું કેટલું ઘરેણું સોર્યું તિજોરીમાં થાય, તિજોરી શેનથી તોડી, તિજોરીમાં રોકડા કેટલા લઈ જાય, ઘરેણું ક્યાં વેચું, ઘરેણાનો હું ભાવ હાલતો, ત્યાં સુધી મને બધી ખબર. તું મને હું પૂછશો, હશે તારે ધંધો જાસ પાછો દાઢી કરવાનું સમજા. થોડીક વાર થયું ને ગામમાં પોલીસનો ડબ્બો આવ્યો અને વાળંદની દુકાને જ ઉભો રહ્યો. વાળંદ કે કાલ રાતે ગામમાં ચોર આવ્યા હતા, કઈ ખબર છે કે નહીં? એ કે સાહેબ મને નથી ખબર, આને બધી ખબર. સીધો ઉપર બે ડબ્બા બેહીને કીધું ને 7 દિવસથી જેલમાં રાખ્યો. મેં 7 દિવસ પછી જેલમાં છૂટ્યો, પાછી દાઢી વધી ગઈ. તો એ નહીં વાળંદની દુકાને પાછો દાઢી કરવા આવ્યો. એટલે વાળંદે દાઢી કરતા કરતા કીધું ભાઈ કાલ ગામમાં રહી ત્યાં કૂતરા ભણતા હતા, કાંઈ ખબર નથી. હું તો કાલ વહેલો હોઈ ગયો કેમ છે. એટલે બહુ દોડડા પણ ન કરું, બહુ દોડડા પણ ન કરું. અને